માથું જોડીને વિનંતી કરું છું કે તમારા 6,000 કરોડ ના જે ખુલેકા ફેરવે છે એના માટે તમારી પાસે ટાઈમ નથી. અરે ફોટાઓને તમે મૂક્યા છે, ફોટાઓ તો આવે. નેતાઓ જતા હોય તો એક ના મગજની અંદર શું વિચાર આવે છે એનો એક્સરે ન લેતા હોય. આજે આમ આદમી પાર્ટીનો જે ઈડીનો નકલી તમે દાવો કરો છો એ પુરવાર કરો કે આજે આમ આદમી પાર્ટીનો સામાન્ય કાર્યકર્તા પણ હોય. શા માટે લોકશાહીમાં લોકોને ગેરમાર્ગે દોરો છો? અયોગ્ય છે, પાછા વળવાની જરૂર છે. તમારા કોર્પોરેટર, કોઈ પાર્ટીનો કોર્પોરેટર હોય એ સેવાના નામે ઘરમાં ઘરીને બળાત્કાર કરે છે. આણંદમાં હમણાં જે ઘટના બની, આવા અસંખ્ય બળાત્કાર, કરોડોના કૌભાંડ, આવું બધું હું ફરીથી કહું છું કે તમારું છેલ્લા સ્ટેજનું કેન્સર છુપાવવા માટે અમારે મટી ગયેલી ફોલીને મલમ આપવાના ધંધા બંધ કરો અને ગુજરાતની જનતાને એટલી મૂર્ખ સમજવાનું બંધ કરો. લોકોએ પાવર આપ્યો છે, ખોબે મત આપ્યા છે, તો તમારો ધર્મ છે કે ગૃહમંત્રી પદની ગરિમા સાચવવી. કે તમારો ધર્મ જો તમે નહીં નિભાવો તો તમને પાપ લાગશે અને લોકો એની સજા તમને આપશે. જય હિન્દ, ભારત માતા કી જય.